પ્રેઝ રોડ હું સ્ટેલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। સ્તુતિ આરાધના એટલે ચર્ચની અંદર કે કોઈક મિટિંગની અંદર ગીતો ગાવા, ઈશ્વરની આરાધના કરવી। એક સ્તુતિનો અર્થ થાય છે પ્રશંસા કરવી। શું તમે ભજન સંગ્રહ ખોલીને 2-4 ગીત ગઈ નાખો એને તમે સ્તુતિ આરાધના કહો છો? કે તમે કોઈ બીજા નવા ગીતો આવ્યા છે એને ગઈને તમે એવું સમજો છો કે તમે સ્તુતિ આરાધના કરી? કે પછી તમે બહુ સારા વાજિંત્રો વગાડીને તમે ઉચ્ચ સ્વરે તમે જે ગીતો ગાઓ છો તો શું તમે એને સ્તુતિ આરાધના સમજો છો? ખરેખર સ્તુતિ આરાધના એ કોને કહેવાય? આ સ્તુતિ આરાધના એટલે શું? સ્તુતિ આરાધનાની અંદર એકબીજાની સામે જોવું અને એવો દેખાડો કરો કે હું બહુ સરસ ગાઉં છું અને એવા કપડાં પહેરીને ગાવાનું, બહુ સરસ રીતે વાજિંત્રો વગાડવાના, આજુબાજુ જોવાનું, કોઈકને ઇશારા કરવાના, શું ખરેખર આને સ્તુતિ આરાધના કહેવાય? ઈશ્વર સ્તુતિ આરાધના વિશે શું કહેવા માગે છે? સ્તુતિ આરાધનાના ફાયદા શું છે? કેવી રીતે સ્તુતિ આરાધના કરવી જોઈએ અને સ્તુતિ આરાધનામાં કેવા કપડાં પહેરવા જોઈએ? હા, કપડાં ખાસ છે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ। હાલેલુયા। ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ। આજે ફરી એક વખત ઈશ્વર આપણને જીવતા રાખ્યા છે। આ જગ્યા પર ઈશ્વર આપણને એકત્ર કર્યા માટે ઈશ્વરનો આભાર। આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી બીજો કાળુતાંત તેનો 20મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 19મી કલમથી લઈને તેની 21મી કલમ સુધી। વહાતીઓના તથા કોરાહીઓના વંશજોમાંના દેવીઓ અતિ મોટે સાથે ઇઝરાયેલના દેવ યહોવાની સ્તુતિ કરવા સારું ઊભા થયા। તેઓ સવારમાં વહેલા ઉઠીને તકોઆના અરણ્યમાં ગયા। તેઓ ચાલતા હતા તે દરમિયાન યહોશાફાટે ઊભા રહીને કહ્યું કે, હે યહૂદિયા તથા યરૂશાલેમના રહેવાસીઓ, મારું સાંભળો। તમારા દેવ યહોવા પર વિશ્વાસ રાખો ને તમે સ્થિર થશો। તેના પ્રબોધકોનું માનો ને તમે આબાદ થશો। તેણે લોકોને એ બોધ આપ્યા પછી સૈન્યની આગળ ચાલતા યહોવાની આગળ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને તથા યહોવાનો આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે, એ સ્ત્રોત ગાનારાઓને ઠરાવે। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી ઈશ્વરનું વચન સમજજો, કારણ કે ઈશ્વર એમના વચનથી આજે આપણી સાથે વાતચીત કરનાર છે અને માટે આપણે ઈશ્વરના વચનો ગ્રહણ કરીએ અને એ પ્રમાણે આપણે ચાલનાર છે। યહોશાફાટ અને એની જે સેના હતી એની વાત આ જગ્યા પર લખવામાં આવેલી છે અને ત્યાં એણે કેટલાક ગાનારાઓને ઠરાવ્યા અને એ લોકો ગાતા એ લોકો આગળ વધ્યા। ઈશ્વરના સ્તોત્ર ગાવા, ઈશ્વરની સ્તુતિ કરવી, પ્રશંસા કરવી, ઈશ્વરની આરાધના કરવી એ ખરેખર બહુ મોટી વાત છે કે આપણે ઈશ્વરની આરાધના કરીએ। કારણ કે જ્યારે આપણે સ્તુતિ કરતા હોય છે અને સ્તુતિ જે શબ્દ છે એનો ખરો અર્થ એવો થાય છે કે પ્રશંસા કરવી। અને જ્યારે આપણે પ્રભુની પ્રશંસા કરતા હોય, ગીતો દ્વારા પ્રશંસા કરતા હોય, આપણે ઈશ્વરનો મહિમા કરતા હોય, આપણે ઈશ્વરના મહિમાના ગુણ ગાતા હોય, તમે જોજો બધા ગીતો તમે ધ્યાનથી સમજજો તો એ ગીતોની અંદર ઈશ્વરનો મહિમા કરેલો હોય। રાજાઓ કે રાજા હે, ઓ પ્રભુ કે પ્રભુ હે, એટલે એ રીતે એ શબ્દની અંદર ઈશ્વરનો મહિમા કરેલો હોય એને સ્તુતિ કહેવાય કે આપણે પ્રભુ ઈસુની આપણે સ્તુતિ કરીએ છીએ। પરંતુ જેની આપણે સ્તુતિ કરીએ છીએ એ અદ્ભુત ઈશ્વર છે, એ ખરેખર રાજાઓના રાજા છે, એ પ્રભુઓના પ્રભુ છે અને જે સર્વશક્તિમાન છે, જેવું કહે છે કે હું આલ્ફા અને ઓમેગા છું, એટલે કે હું જ પહેલો ને હું જ છેલ્લો છું। અને એવા ઈશ્વર એ ત્રીજા આસમાન પર રહેતા હોય અને જે પોતાના ખોબાની અંદર આખો સમુદ્ર લઈ શકતા હોય તો કેટલા બધા મહાન ઈશ્વર છે। અને એમની જ્યારે આપણે પ્રશંસા કરીએ ત્યારે પ્રશંસા કઈ રીતે કરવાની હોય, એમની આપણે સ્તુતિ કરતા હોય તો સ્તુતિ કઈ રીતે કરવાની હોય। ઘણી વખત લોકો ગીતો સરસ બનાવે છે પરંતુ જ્યારે ગાયક કલાકારને જોઈએ ને તો જોવાનું મન જ ના થાય।
લાંબા લાંબા વાળ રાખેલા હોય અને વિચિત્ર પોશાક પહેરેલો હોય અને પછી એ ઈશ્વરની સ્તુતિ કરતો હોય અને કહેતો હોય કે રાજાઓ કે રાજાએ, ત્યારે હસવું આવે અને એવાને તો ખરેખર જુઓ જ ના જોઈએ. અને તમને નથી ખબર ને તમારી નજર સમક્ષ આવી ગયો, તરત જ એને હટાવી દેવો જોઈએ કે તારામાં કોઈ યોગ્યતા નથી. તું કયા ઈશ્વરની તું સ્તુતિની વાત કરે છે? તું કયા ઈશ્વરનું નામ તારા મોઢે લે છે? કેટલા બધા ગાયક કલાકારો એ હાથ પર ટેટુ પાડીને આવી જાય અને એ લોકો ઈશ્વરની આરાધના કરતા હોય, પણ ખરેખર ઈશ્વરની આરાધના નથી, આ ઈશ્વરની પ્રશંસા પણ નથી. પણ તું જોવા જઈએ ને તો આ તો જાણે ઈશ્વરનો મજાક કરતા હોય એવું લાગે. સ્તુતિ એટલે કે ઈશ્વરની પ્રશંસા કરવી એ ખરેખર ખૂબ જ મોટી બાબત છે. એકવાર આવી જ રીતે એક મિટિંગ હતી અને મિટિંગની અંદર આરાધના ચાલતી હતી. કીબોર્ડ વગાડતા હતા અને એક ભાઈ ગીતો ગાતા હતા. પબ્લિક બધી સામે બેઠેલી હતી. જે આરાધક હતા એમણે પેલું ગીત સ્ટાર્ટ કર્યું કે જબ કિસી ને મુझसे કહા ચલો પ્રભુ કે ઘર કો ચલે. આની અંદર જ્યારે એ શ્લોક ગાય છે ત્યારે એ શ્લોક બહુ ઊંચા લેવલ પર ગાવો પડે છે, બહુ ખેંચવું પડે છે. મેરે યીશુ સે મિલને ચલા, આપણે જે ગાયક કલાકાર હતો એને ઉપાડ્યું જ પહેલાં તો ઊંચેથી, અને એમાં પાછું આ લીટી ઓર ઊંચેથી ગાવાની આવી. અને મેં એકદમ આંખો ખોલી નાખી કે અચાનક લેડીઝ કઈથી આવી ગઈ ગાતી ગાતી. પણ જોયું પેલાનો અવાજ એકદમ પાતળો ખેંચાઈ ગયેલો અવાજ. હવે જો ખેંચો એનાથી મને તો કોઈ મતલબ નથી, પણ સામે એકબીજા બે તરત એ અવાજને ઝડપી લીધો અને સહાય કરી ગાવામાં અને ઊંચા અવાજે ઝીલી લીધું ગીત. પરંતુ પેલાને સામે જઈને આમ કરીને ગાય, એટલે કે આખું એને મદદ કરે છે કે એની મજાક ઉડાવે છે એ જ આપણને ખબર ના પડે. હવે શું ખરેખર આને સ્તુતિ કહેવાય? શું ખરેખર આને ઈશ્વરની આરાધના કરી કહેવાય? કે શું પછી ખરેખર આપણે ઈશ્વરની પ્રશંસા કરીએ છીએ? ઘણી વખત માણસો આ સ્તુતિ આરાધનાની અંદર એ ગંભીર નથી હોતા. એક અંકલ હતા, એ મારી મિટિંગમાં કાયમ આવે, પરંતુ એ આવે ને ત્યારે લગભગ છેલ્લું ગીત ચાલતું હોય, કાં તો આરાધના પછી વચન માટેની પ્રાર્થના ચાલતી હોય ને ત્યારે જ આવે. મને એવું કે હશે, હવે આવતા હશે, લેટ પડતા હશે, કંઈ કામ હશે, ગમે તે હશે. પ્રત્યેક વખત મારે સાંભળવામાં આવ્યું સ્તુતિ આરાધનામાં શું જવાનું એમ. તમને આશ્ચર્ય થયું કે સ્તુતિ આરાધનામાં શું જવાનું? એટલે સ્તુતિ આરાધના એ તો કેટલી બધી મોટી બાબત છે ને. આપણે તો ઈશ્વરની આરાધના કરીએ છીએ, ઈશ્વરની પ્રશંસા કરીએ છીએ. એટલે ઘણા લોકોને તો આ ગીતનું મહત્ત્વ, આરાધનાનું મહત્ત્વ પણ નથી ખબર કે ખરેખર આરાધના કેમ કરવામાં આવે છે, શાના માટે કરવામાં આવે છે અને એ આરાધનાથી શું થાય છે. ઘણી વખત ચાલુ આરાધનાની અંદર એકબીજાને ઈશારા થતા હોય ત્યારે વિચિત્ર લાગે કે આ જગ્યાએ આપણા પ્રભુ હાજર છે, અને એમાંય જો સ્તુતિ આરાધના કરાવનાર એવું કરે તો વધારે વિચિત્ર લાગે. પરંતુ આ એક બહુ જ ગંભીર બાબત છે અને ઈશ્વરની પ્રશંસા કરવી એ ખરેખર બહુ જ મોટી બાબત છે. અને માટે સ્તુતિ આરાધના કરવી એ જરૂરી છે, પરંતુ કઈ રીતે કરવી અને કેવી રીતે કરવી એ સમજીને કરવી એ પણ બહુ જ જરૂરી છે. એકવાર અમે લોકો કારમાં આવતા હતા અને કારની અંદર આવતા હતા અને કારની અંદર આરાધનાના ગીતો ચાલુ હતા અને મારી પાછળની સીટ પર બિંદુ બેઠેલી હતી અને અચાનક અમારી બધી વાતો નીકળી અને એણે કીધું કે આજના કલાકારો કંઈ આત્માથી નહીં ગાતા અને સત્યતાથી ગાતા નથી કહે છે. મેં કહ્યું બધું છોડ. મેં કીધું હમણાં જે ગાય છે કેવું ગાય છે? તો કહે છે કે એ બી આત્માથી નહીં ગાતા કે છે. અને ગાનાર મારી બાજુમાં જ બેઠેલા, એને ખબર જ નહીં. મેં કહું આ ભાઈ જ ગાય છે. મને કે સોરી હા, પણ કે લાગ્યું નહીં કે છે. પણ પછી અમે લોકો એકવાર ભેગા થઈને મેં આ વાત થોડી સમજાઈ, કારણ કે એ ગીત ગયેલા હતા એક ટ્રેક પર ગયેલા હતા. ટ્રેક પર ગીત ગયા ને એટલે તમારે બહુ સાવધાનીથી ગાવું પડે, તમારે બરાબર ધ્યાન રાખવું પડે, ગાવું ફટ તેને ઉપાડવાનું છે. એટલે તમારું બધું ધ્યાન ક્યાં હોય? તો ટ્રેક પર હોય, એ મ્યુઝિક પર હોય.
અને એટલે મ્યુઝિક પર હોય ને એટલે તમારું ધ્યાન ઈશ્વર તરફ હટીને ટ્રેક તરફ વધારે રહે. એટલે ખરેખર આરાધના કેવી હોવી જોઈએ? એવું નથી કે વાજિંત્રો ઈશ્વર પસંદ નથી, કે વાજિંત્રોથી ગઈ એ નથી પસંદ. એકવાર મોટા પાયે મિટિંગ હતી ને અમે લોકો અહીંયાથી બહુ તૈયારી સાથે અનુ ગયેલા અને અમે ટ્રેક બનાવીને ગયેલા. સ્ટીવનભાઈ ટ્રેક બનાવી આપેલા, યાદ છે? હા, બહુ પહેલાં. અને અમે લોકો મિટિંગમાં ગયા અને બહુ જબરદસ્ત મહિના સુધી લગભગ તૈયારી કરેલી ટ્રેક પર ગીતો ગાવાની. અને જે જગ્યા પર અમે ગયા ત્યાં તો ચર્ચની સભ્ય સંખ્યા બહુ જ, અને એ લોકોને પણ બધાને ગીતો આવે. હવે ગાનારા પેલા ટ્રેક પ્રમાણે ગાય અને પેલા કોઈ સીધા ચાલુ જ પડી જાય. એ લોકો આત્માથી ગાય, અહીંયા અમારે ટ્રેકનું ધ્યાન રાખીને ગાવું પડે. અને આખું બધું બખડ જંતર બધું થઈ ગયું ત્યાં ગાડી. એટલે ખરેખર સ્તુતિ આરાધના એ ખરેખર બહુ સારી વસ્તુ છે, પરંતુ એને કઈ રીતે કરવી અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું એ બહુ જરૂર છે. કારણ કે પહેલાં તો આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે આપણા ઈશ્વર જે મહાન છે, સર્વશક્તિમાન છે, આપણે એમની આરાધના કરે છે. જો તમે દાઉદ રાજા વિશે વાંચો ને તો દાઉદ રાજાનું જે ક્વાયર હતું ને, એ ક્વાયરમાં 4000 લોકો હતા. વિચાર કરો, 4000નું ખાલી ક્વાયર, તો જ્યારે સભા ભરાય ત્યારે કેવી મજા આવે. અને હવે 4000 વાળા બધાની પાસે પાછું વાજિંત્ર, બધાની પાસે વાજિંત્ર. હવે વિચાર કરો, 4000 વાજિંત્રો, પાછા બધા વાજિંત્રો છે ને દાઉદે બનાવીને આપેલા. બોલો, રાજા થઈને એમણે કેવી રીતે સમય કાઢ્યો હશે? આજે આપણે સામાન્ય 7-8 કલાકની નોકરી કરતો ને એમાં તો બુઆબુમ કર્યો, મારી પાસે સમય નથી. અને દાઉદ રાજા, અગણિત લોકોની ઉપર રાજા, અને એમણે 4000નું ક્વાયર એમણે બનાવડ્યું, અને સાથે સાથે 4000 પોતાના બનાવેલા વાજિંત્રો આપ્યા. તો બધાને એક સરખા તો નહીં આપ્યા હોય, બધાને અલગ અલગ આપ્યા હશે. એ ક્વાયર જ્યારે ગીત ગાતા હશે, આરાધના કરતા હશે, ત્યારે ખરેખર કેટલી બધી મજા આવે. અને આરાધના ખરેખર ખૂબ જ અદ્ભુત બાબત છે, પરંતુ એને જો યોગ્ય રીતે કરવામાં ના આવે ત્યારે પ્રોબ્લેમ થતો હોય છે. એને યોગ્ય રીતે જ્યારે આપણે ના કરીએ ત્યારે પ્રોબ્લેમ આવતો છે. દાઉદ રાજા કોઈ જગ્યાએ શીખવા નહોતા ગયા વાજિંત્ર. આજે થોડું ધ્યાનથી સમજજો કે ઈશ્વર આપણને કંઈ કહેવા માગે છે. એ કોઈ જગ્યાએ વાજિંત્ર શીખવા નહોતા ગયા. એને કહેવાય કે ઈશ્વરનું ટેલેન્ટ. એટલે ઈશ્વર ડાયરેક્ટ એમને શીખવાડ્યું, અને ઈશ્વર જ્યારે શીખવાડે ને એટલે બરાબર જ હોય, એ યોગ્ય જ હોય. અને ઈશ્વર એમના મહિમાને અર્થે શીખવાડતા હોય. મને કીબોર્ડ વગાડવાનો બહુ શોખ. મને એવું થાય કે મને બી કીબોર્ડ આવડી જાય તો કેટલું સારું. અને કોઈ વખત કીબોર્ડ લઈને બેસું ને અને મને એવું થાય કે યાર મારે જે સૂર જોઈએ તો આ કીબોર્ડમાં છે જ નહીં, કે મારામાં આવે જ નહીં, આંગળીમાં આવે જ નહીં. એટલે મને એવું લાગે યાર બેકાર બનાવ્યું છે આવું. એની આ સૂર જ નથી આવતો. હા, કેટલી બધી મહેનત કરું છું, બધું અલગ અલગ દબાવ, પણ પેલો સૂર તો વાગતો જ નથી. પરંતુ એક ભાઈ આવ્યા મારી પાસે, મને કે યાર સ્ટેનલીભાઈ તમને તો હું મફત શીખવાડું કે છે. મેં સરસ, તમે મને મફત શીખવાડે, વાત બરાબર છે, પણ મેં કહું તમે મને કહો ને કે મને આ સમય આપો. એ મારાથી સમય તમને ના અપાય, કેમ કે મારું રોજનું આખું અલગ અલગ હોય. કોઈ દિવસ હું બહાર ગામ હોય, કોઈ દિવસ બહાર પ્રાર્થના માટે ગયો હોય. એટલે મેં કહું તમે તો એક જ સમય આવીને ઊભા થઈ જાઓ, એ સમય મારે કાઢો એ મને મુશ્કેલ પડે. કારણ કે તો મને મફત શીખવાડતા હોય, ઈશ્વરનો સેવક સમજીને તમે મારા માટે મહેનત કરવા માગતા હોય, અને તમે ધક્કો પડો. મેં કહું સારું નથી. એટલે મેં કહું હું તમારી જોડે નહીં શીખી શકો, એટલે મેં કહું રહેવા દો તમે. અને મેં કહું મારું આ કામ પણ નથી, એટલે મને નહીં આવડે તો બી મને કોઈ બહુ વાંધો નથી. પણ હૃદયમાં એવું થાય કે આવડતું હોય તો સારું. તો કે સારું, વાંધો નહીં, તમને છે ને કોઈ સારે ગમા પધની સાથે શીખવાનું છે. તે મને કંઈ ચાવ્યો બતાવીને જતા રહે. એટલે હું તો ખુશ થઈ ગયો. મને કે કોઈ પણ ગીત સારે ગમા પધની સમા વાગે. હું સારે ગમા પધની શીખી ગયો, પછી ગીત વગાડે બેસતો મને તો સમજ જ ના પડે. હવે સારે ગમા પધની શીખ્યું તો ગીત કેમ નહીં વાગતું? એટલે થોડું ગીત વાગે. સારે ગમા પધની સામે ખરેખર કશું નથી. એ વગાડવા આવડે ને તો એનાથી કંઈ ગીત નહીં આવડતું. એનો કોઈ અર્થ જ નથી. બનાવી નાખ્યું છે પૈસા કમાવા માટે. હવે મને તો કંઈ સમજ ના પડે, એટલે મેં તો એને પડતું મૂક્યું. મને કે રોજ તમારે છે ને કમસે કમ 2 કલાક કાઢવા પડશે. હું 2 કલાક નથી આપણી પાસે, એક છેલ્લે અડધા કલાક પર આવી ગયા. એટલે બધા રોજ અડધો કલાક તો કાઢવો જ પડે. મેં કહું રોજ અડધો કલાક બી હું ના કાઢી શકું, પણ મેં કદી કદી કાઢી શકાય. તો કહેતો તો ભૂલી જાઓ, તમને કદી આવડે કે છે. સારું, જે હશે તે. પણ કદી જ્યારે મારી પાસે સમય હોય ને તો હું લઈને બેસું, અને લઈને બેસું ને કોઈ ગીત લઈને બેસું ને એને બનાવવાનો પ્રયત્ન કરું. પણ ધીરે ધીરે મને તો આવડી ગયું.
અને મને તો ખબર પડી ગઈ કે પહેલાં મને નહોતું આવડતું, બાકી ચાવીઓ તો બધી આમાં છે, સૂર તો બધા આમાં છે, પણ પહેલાં મારાથી નહોતો વાગતો એટલે મને એવું લાગતું હતું. અત્યારે પણ હું એનો ટીચર નથી, હજુ બી મને ABCD નથી ખબર પડતી. પરંતુ એકવાર એક જગ્યા પર મારે વગાડવા જવાનું થયું, એટલે મિટિંગ હતી, વગાડનારું જ હતો, અને ત્યાં એક બેન આવવાના હતા, અને બેન એ પોતે આ કીબોર્ડને બધું શીખવાડનાર વ્યક્તિ. કે આ બેન તો આજે ના આવે તો સારું, મેં કહું આને મિટિંગમાં જ ના લાવશો, કે મારે વગાડવાનું છે, અને મને તો ખબર જ નથી કે કયું એને કયું બી, હું તો મારી રીતે વગાડું છું, મને તો કશી નહીં સમજ પડતી, તો હું પ્રભુ કરવાનું છું. અને મેં કહું આ બહેને ના લાવશો આજે, અને બેન તો સમય પહેલાં આવી ગયા એટલું ઠીક, પણ મારી સામે જ બેસી ગયા તો, અને મારી સામે બેસી ગયા. મેં કહું થોડો વગાડવાનું છે જ, મેં વગાડી નાખ્યું. મિટિંગ પતી અને પછી શીખવાડનાર બેન બોલ્યા, ઓ સ્ટાનલીભાઈ એક્સિલન્ટ કરે, તો જોરદાર વગાડો છે કે છે. મેં કહું બહુ ખુશ થઈ ગયો, હું પ્રભુ તમારો આભાર, કે મને ખરેખર આજની તારીખમાં બી તમે મને પૂછો ને A કોડ B કોડ C કોડ મને નથી આવડતું, વગાડી લઉં ખરો પણ મને નથી આવડતું. એક મોટી મિટિંગની અંદર લગભગ 3,000-3,500 જેવી પબ્લિક હતી, અને અમે કોઈ તો તૈયારી સાથે ગયેલા, અને આપણે જે ગીતો ગઈએ તો વગાડવાનો મને કોઈ વાંધો નથી. પરંતુ થયું એવું કે ત્યાં આગળ એક બીજી ટીમ આવી ગઈ, અને ગીત ઉપાડવાનું હતું, અને એમનું બોલવા જવું કે G કોડ પરથી ઉપાડો, અને મારે સમય એની પર જ આંગળી પડવી. હા બરાબર છે, G કોડ બરાબર, G કોડથી ઉપાડવાનું તમને કહેતો હતો કે, તો મેં સ્ક્રીન પર જોયું ત્યાં G લખેલો આવ્યો, હા બરાબર છે, પણ એ તો એની પોતે આવી ગયેલો. મને નથી ખબર, મને આજે નથી ખબર મને કોઈ વગાડવાનું કે ભાઈ કયો છે, તો મને નથી ખબર પડતી. આ ઈશ્વરનો ટેલેન્ટ છે, એટલે ટેલેન્ટથી તમે વગાડો ને તો બહુ સારું. એક છોકરો મારી પાસે આવ્યો, મને કે મને શીખવાડ દો ને, કે મેં કહું તને એક જ મહિનામાં શીખવાડી દઈશ. એના પપ્પા કે એક જ મહિના? મેં કહું હા, એક જ મહિનાની અંદર શીખવાડી દઈશ. મને તમારી પાસે એટલો સમય છે કે એક મહિનાની અંદર આવડી? મેં કહું આવડી જાય. મેં કહું અને મારી પાસે સમય બી છે એટલો શીખવાડવાનો. એટલે આ છોકરાને મેં કીધું, જો કોઈ પણ એક ગીત નક્કી કરે અને ગીત તું તારે ટું 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 કરીને ગમે તેમ કરીને બેસાડતી ગીત, એક ગીત બેસાડશે ને તને કમસે કમ 15 દિવસ થઈ જશે. પછી બીજું બેસાડ, એ 7 દિવસમાં થઈ જશે. ત્રીજું બેસાડ, એ 2 દિવસમાં, 3 દિવસમાં. 5 ગીતો તું બનાવીશ ને પછી છઠ્ઠું તારાથી ઓટોમેટિક વાગવા લાગશે. બિચારા 1 મહિનો મહેનત કરીને પણ બરાબર શીખી ગયો હતો. પણ હું એની જોડે 1 મિનિટ હું નથી બેઠો. આ મારી મેથડ, મેં કહું બસ આટલું કર્યા કરવાનું, આવડી જાય. સારે ગમો પદ્ધતિ શું છે ખબર નહીં. એની મંડળીમાં જઈને વગાડવા લાગ્યો, બધા લોકો બહુ ખુશ થઈ ગયા કે આ 1 મહિનામાં કેમનો શીખી ગયો, અને ત્યાં આરાધનાની મજા આવવા લાગી. પણ ધીરે ધીરે લોકો એનું જે વખાણ કરતા હતા એની જગ્યા પર કે યાર હવે નહીં મજા આવતી. અનેક વાર ગયો ત્યારે મને ખબર પડી કે છોકરો ક્લાસમાં ગયો છે. એટલે મેં કહું કયા ક્લાસમાં ગયો છે? તો કીબોર્ડ શીખવાના ક્લાસમાં. કીબોર્ડ શીખવાના ક્લાસમાં? એટલે પછી આવ્યો, એટલે પછી મેં કીધું તને તો આવડે છે, મેં કીધું તું કેમ શીખવા માટે ગયો? તો કે વધારે સારું પ્રોફેશનલ રીતે વગાડો ને. પ્રોબ્લેમ ત્યાં જ થઈ ગયો. મેં કીધું ટેલેન્ટથી તું વગાડતો ને તારે બધા વખાણ કરતા હતા, કારણ કે તારા હાથમાંથી વાગતું હતું, પણ હવે તું તારી આવડતથી વગાડવા લાગ્યો છે. અને આવડતથી વગાડવા લાગ્યો એટલે જે ઈશ્વરની પ્રશંસા થતી હતી, જે આત્માથી થતું હતું, એ બધું બંધ થઈ ગયું. એક ભાઈને પણ મેં આ જ રીતે શીખવાડ્યું, પરંતુ એણે પછી યુટ્યુબનો સહારો લીધો. આપણે યુટ્યુબ પરથી શીખી ગયા અને વધારે સારું વગાડે. એમાં મેળ નહીં પડતો, કારણ કે ઈશ્વર આપણને શીખવાડે એનાથી મોટું કોણ કે જે આપણને પ્રભુ શું કરતાં સારું શીખવાડે. અને એને માટે બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે ઈશ્વરની આરાધના એ કરવી ઈશ્વરને પણ ગમે છે. વાજિંત્રોથી આપણે ઈશ્વરની આરાધના કરીએ એ પણ ઈશ્વરને ગમે છે. એ કહે છે કે 10 તારવાળા વાજિંત્રોથી તમે ઈશ્વરની આરાધના કરો, તો ખરેખર આપણે વાજિંત્રો સાથે ઈશ્વરની આરાધના કરીએ એ જરૂરી બી છે, સારું પણ છે. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાસ એક વાત આપણને કહે છે, અને આપણે કલમ વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા, ત્યાં 4થો અધ્યાય અને તેની 24મી કલમ. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. બાઇબલ કહે છે કે જેટલા તેનું ભજન કરે છે તેટલા કેવી રીતે કરવું જોઈએ? આત્માથી અને સત્યતાથી. જો ઈશ્વરને કોઈ ગાનાર આવવાની જરૂર નથી. યાયરની છોકરી મરી ગઈ ને તો રડવા માટે બી બહારથી લે, એટલે ભાડેથી. અમુક જણા એવા જોઈએ કે પૈસા લઈને રડે, ખાલી રડીને જતા રહે. અને પ્રભુ સહાય, અને પ્રભુ સહાય લોકોને શું કીધું? બે રડો નહીં કહે કે છોકરી મરી થોડી ગઈ છે, શું કહે? તો તરત હસવાના લાગ્યા. કેવો ગાંડો માણસ છે. હવે વિચાર કરો, એ તો પૈસા રડતા હતા ને, તો આંસુ થોડા પડવાના છે. એટલે ઈશ્વર આવા ગાનારાઓની જરૂર નથી
કે જે પ્રોફેશનલી પૈસા લઈને ગાય એની ઈશ્વરની આગળ આરાધના કરે એવા ઈશ્વરને પસંદ નથી. તમારો રાગ ગમે તેટલો બેસુર હોય એનાથી પણ ઈશ્વરને લેવા દેવા નથી. પણ તમે આત્માથી ગાઓ છો ને તો બરાબર છે, તમારા રાગ સાથે ઈશ્વરનો કોઈ મતલબ નથી. પણ તમે આત્માથી અને સત્યતાથી ગાઓ એ ઈશ્વરને જુએ છે. ખરેખર આ સ્તુતિ અને આરાધના છે શું? એક વખત ઈશ્વરે ઇબ્રાહિમ સાથે વાત કરી અને ઇબ્રાહિમને કીધું, ઇબ્રાહિમ, તારો એકનો એક દીકરો જે ઈસાક, જેની પર તું પ્રેમ કરે છે ને, એનું કે મને અર્પણ કરી નાખે છે અને પણ દહનાર્પણ કરી નાખ. અને ઇબ્રાહિમ કે ચોક્કસ કે છે. એટલે ઇબ્રાહિમ વહેલી સવારે ઉઠ્યા. એટલે આ વાત કદાચ રાત્રે થઈ હશે, બધા સૂઈ ગયા હશે અને ઈશ્વરે ઇબ્રાહિમને જગાડીને વાત કરી હશે. એટલે રાત્રે ક્યાં નીકળવાનું, એટલે સવારે નીકળવાની વાત હશે. એટલે ઇબ્રાહિમ વહેલા સવારે ઊભા થઈ ગયા અને પછી વહેલી સવારે ઊભા થઈને ફટાફટ લાકડા કાપ્યા, ગધેડા પર ફટાફટ મૂકી દીધા અને પછી એમના બે જુવાન નોકરોને ઉઠાડ્યા, ઈસાકને ઉઠાડ્યા, ચલો જઈએ કે આપણે. અને પછી એ લોકો દહનાર્પણ કરવાના માટે નીકળી પડ્યા. અને રસ્તામાં એ લોકો સ્પીડમાં ચાલતા ચાલતા 3 દિવસની અંદર એ મોરિયા દેશમાં ગયા. ત્યાં ગયા પછી ઇબ્રાહિમે કીધું કે ઈશ્વર, હવે ક્યાં આગળ મારે જવાનું છે, કયા પહાડ પર મારે મારા દીકરાનું દહનાર્પણ કરવાનું છે? એટલે ઈશ્વરે એક પહાડ પણ દેખાડ્યો. એટલે પેલા જુવાનોને ત્યાં મૂક્યા, લાકડા બધા બાંધીને ઈસાકના માથા પર મૂકી દીધા અને ઈસાકને કહે, ચાલ આપણે પેલા પહાડ પર જવાનું છે. અને બાપ બેટો બંને ચડી રહ્યા છે. અને ઈસાક આ સવાલ કરે છે કે પિતાજી, આપણી પાસે બધું છે, આગ છે આપણી પાસે, પરંતુ આપણી પાસે એક ઘેટું નથી બલિદાનના માટે જે હોવું જોઈએ ને, જાનવર જ નથી આપણી પાસે. અને ઇબ્રાહિમ સરસ વાત કરે છે. ઈશ્વરે જોયું છે ને કે છે, ઈશ્વર મેળવી આપશે, તું તારે ચલ્લે કે છે. અને પછી કોઈ પહાડ ચડે છે, જે જગ્યાએ ઈશ્વર દેખાડે છે ત્યાં એ લોકો વેદી બનાવે છે. અને પછી ઈસાકને કહેવું પડ્યું હશે કે ઈસાક, તારું જ બલિદાન આપવાનું છે. અને ઈસાક પણ તરત સૂઈ ગયા ઉપર. અને ઇબ્રાહિમે છરો લીધો અને છરો લઈને જેવો મારવાનો પ્રયત્ન કર્યો, તરત જ આકાશમાંથી અવાજ આવ્યો અને ઈશ્વરે કીધું કે ઇબ્રાહિમ, તું રહેવા દે કે છે. પરંતુ એ વખતે જ્યારે આ ઘટના બને છે અને ઇબ્રાહિમ પોતાના માણસોને છોડીને જ્યારે એ પહાડ પર જતા હોય છે ત્યારે એમની સાથે વાત કરે છે. અને ત્યાં લખેલું છે ઉત્પત્તિનું પુસ્તક, તેનો 22મો અધ્યાય, તેની 5મી કલમ. અને ઇબ્રાહિમે પોતાના જુવાનોને કહ્યું કે તમે અહીં ગધેડા પાસે રહો ને હું તથા છોકરો પણ જઈએ અને ભજન કરીને તમારી પાસે પાછા આવીશું. ઇબ્રાહિમ એવી વાત કરે છે કે હું ને મારો છોકરો ત્યાં ઉપર જઈએ છીએ કે છે, અને પછી અમે ભજન કરીને અમે પાછા આવીએ છીએ. જો અહીં આ લોકો કોઈ આરાધના કરવા થોડા જતા હતા, આ લોકો કોઈ ગીત ગાવા થોડા જતા હતા, પરંતુ ઇબ્રાહિમ જે શબ્દ વાપરે છે એ છે ભજન શબ્દ વાપરે છે. એટલે કે જાણે અમે આરાધના કરીને પાછા આવ્યા છીએ એવો શબ્દ વાપરે છે. આ ખરેખરી આત્માથી અને સત્યતાથી આરાધના છે. એટલે કે આજ્ઞા પાલન સાથે જ્યારે આપણે ઈશ્વરની આરાધના કરતા હોય ને, પણ સાથે સાથે જો રોજિંદા જીવનમાં તમે ઈશ્વરની આજ્ઞાનું પાલન ના કરતા હોય ને, પણ તમે ગમે એટલા સારા અવાજે ગાઓ ને, એનો કોઈ જ અર્થ નથી. એટલે સાથે સાથે ઈશ્વરને જે જુએ છે ને, તમારું આજ્ઞાપાલન જુએ છે, તમારું જીવન ચરિત્ર જુએ છે. એ જીવન ચરિત્ર સારું હોયા વગર આપણે ગમે એટલી સારી આરાધના કરીએ ને, ઈશ્વરને કંઈ પસંદ આવતી નથી. આજે સ્તુતિ કરવી, આરાધના કરવી, ઈશ્વરની પ્રશંસા કરવી, એના ખરેખર બહુ બધા ફાયદા છે. શાઉલ રાજા એ તો ઈશ્વરના માર્ગ પરથી હટી ગયા, અને ઈશ્વરના માર્ગ પરથી હટી ગયા ત્યારે ઈશ્વરનો આત્મા એટલે પવિત્ર આત્મા એમનામાંથી નીકળી ગયા. અને તમે આ વસ્તુનું ધ્યાન રાખજો કે માણસના હૃદયમાંથી પવિત્ર આત્મા નીકળી જાય ને, એટલે એ હૃદય કદી ખાલી નથી રહેતું. એની અંદર દુષ્ટાત્મા આયા જ જાય. એ ખાલી કદી ના રહે. અને તરત દુષ્ટાત્મા એની અંદર આવી ગયો. અને પહેલાં શમૂએલમાં લખેલું છે તેનો 16મો અધ્યાય અને તેની 23મી કલમ. અને દેવ તરફથી દુષ્ટાત્મા સાઉલ પર આવતો ત્યારે એમ થતું કે દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો, તેથી સાઉલ સાજો તાજો થઈ જતો ને તે દુષ્ટાત્મા તેની પાસેથી જતો રહેતો. જો સ્તુતિ આરાધનાનું મહત્ત્વ કેટલું બધું છે કે સ્તુતિ આરાધના થાય ને, દુષ્ટાત્મા ભાગી જાય. વિચાર કરો, હજુ સુધી કોઈ હુકમ નથી કર્યો, એને કોઈ આજ્ઞા નથી કરી, ચાલ પ્રભુ સરનામાં ભાગ, કશું જ નથી કીધું, પરંતુ ફક્ત આત્માથી સત્યતાથી આરાધના. આ દુષ્ટાત્માઓ જે છે એની પણ બહુ અલગ બધી કહાનીઓ છે. એ માણસની અંદર રહે છે ખરો,
પણ ઘણી વખત 24 કલાક પ્રગટ અવસ્થામાં જ હોય. અને ઘણી વખત એ ખાલીના કામ પૂરતો જ પ્રગટ થાય, બાકી અંદર શાંતિથી બેસી રહે. એ માણસ દિવસ દરમિયાન એનું કામ કરી શકે, એ માણસ નોકરી કરી શકે, બધું જ કરી શકે. એક વખત મારે થોડું લોખંડનું કામ હતું અને એક વેલ્ડિંગવાળાને ત્યાં હું ગયેલો હતો અને મેં એને કીધું કે આ રીતે આટલું આવું મારે સાધન બનાવવું છે. તો કે વાંધો નહીં, બેસો કે છે, બનાવી આપું કે છે. હું ત્યાં બેઠો અને એણે કામકાજ શરૂ કર્યું, સાથે સાથે એણે વાતો પણ શરૂ કરી. અને એ સમયે અમેરિકાની અંદર જે પ્રેસિડેન્ટ હતા જ્યોર્જ બુશ, મને કે આ અમેરિકાનો પ્રેસિડેન્ટ છે ને જ્યોર્જ બુશ, તો મારો મિત્ર છે કે છે. એટલે પહેલાં તો મને એવું લાગ્યું આ ખાલી કે મારી જોડે કંઈક મજાક મસ્તી કરતા હશે. મેં કહ્યું સરસ, તમારો મિત્ર છે. તો કંઈ મને કે તમને ખબર છે મને મળવા માટે છે ને એ સ્પેશિયલ કે છે હેલિકોપ્ટર લઈને આવે છે કે છે. અને ખબર છે એટલા જુવાન કેમ દેખાય છે કે છે, એ છે ને દર વર્ષે એનું હૃદય બદલીને બકરાનું હૃદય નાખી દે છે અંદર કે છે. અને બકરાના હૃદયને કશું ના થાય કે છે. એટલે કે જુવાન લાગે છે એવા કે છે. જેમ જેમ એની વાતો વધતી ગઈ એટલે મને લાગ્યું મેં આ તો બધા દુષ્ટાત્માનું કામ છે, બધી ભલતી વાતો કરે છે. મેં કહું મારું કામ બગાડશે. તો કામ એટલું ને પરફેક્ટ કરીને આપ્યું, જોરદાર. એટલે આ દુષ્ટાત્મા જરૂર નથી કે 24 કલાક કોઈના જીવના પ્રગટ અવસ્થામાં રહે, પણ શાંતિથી પડી બી રહે. આ દુષ્ટાત્મા કેવો છે કે એનું નેટવર્ક બહુ પાવરફુલ છે અને એને ખબર જ પડી જાય. હમણાં જ મારે પાછલા દિવસોની અંદર ગયા અઠવાડિયે જ સુરતની અંદર એક દુષ્ટાત્માનો કેસ હતો અને મારે જવાનું થયું. એની મમ્મીએ ખાલી મને ફોન કર્યો, મને કે સાહેબ તમે આવજો ને કે છે. મેં ચોક્કસ હું આવી જઈશ. મને કે કઈ ટ્રેનમાં આવશો? એટલે મેં ટ્રેનનું બી કહી દીધું આ ટ્રેનમાં હું આવી જઈશ. તો કે સારું તમે આવો. હું ગયો, પેલો ભાઈ જ ગાયબ. મેં કીધું કઈ તમારો છોકરો? તો સાહેબ કદી નહીં, આટલી વહેલી સવાર કદી જતો જ નથી કે છે. આજે પહેલી વખત જ જતો રહ્યો છે કે છે. હવે એને કંઈથી ખબર પડી ગઈ. એકવાર તો ખાસી જૂની વાત, ત્યારે મારી પાસે મોબાઈલ નહીં અને મારી બાજુમાં એક ભાઈ રહેતા હતા, એના ઘરે પેલો લેન્ડલાઇન ફોન હતો. તો મેં એનો નંબર અમુક લોકોને આપી રાખેલો હતો. અને એક દિવસ છોકરી હતી, બીમાર હતી. એટલે બીમાર સમજીને દવા કરાવતા હતા. પણ એ દિવસે એ છોકરી કંઈક વિચિત્ર હરકત કરે એટલે એની માને ખબર પડી ગઈ કે આ તો દુષ્ટાત્મા છે. એટલે એની માં કશું જ ના બોલી, ચૂપચાપ બહાર નીકળ્યા. 2-4 ઘર છોડીને એમના રિલેટિવ્સ બીજા બેન હતા એમને મળ્યા અને પછી એમની સાથે વાત કરી કે છોકરી તો આવું કરે છે કે છે. તો કંઈ નહીં કે સ્ટેલિબન ફોન કરે કે છે, સ્ટેલિબને બોલાય લે કે છે. અને સમય પેલા એસટીડી પીસો ચાલે રૂપિયાવાળા, એટલે કે એમનો નંબર મારી પાસે નથી. તો કે એમનો નંબર તો છે જ નહીં, પણ કે બાજુમાં એક છે એમનો નંબર મારી પાસે છે કે તમે એને ફોન કરો કે છે. અને પેલા બેન છે રૂપિયા સિક્કો લેવા ઘરમાં આવ્યા. સિક્કો લેવા ઘરમાં આવ્યા ને એટલે પેલી કહે છે સ્ટેનલીને બોલાવે છે કે છે, એના માટે ફોન કરવા જાય કે છે. જા કર કે છે, નહીં આવે કે છે, નથી આવવાનું. પછી પેલી આશ્ચર્ય થઈ કે આની સામે તો કશી વાત જ નહીં થઈ. પણ જે જગ્યા પર વાત કરી તો કોઈને કોઈ દુષ્ટાત્મા સાંભળતો જાય. એટલે ફટ થઈને કે જો ભાઈ તને કાઢવા માટેની વ્યવસ્થા થઈ રહી છે, કોઈ સ્ટેનલી કરીને તેને બોલાવે છે અને ફતેગંજમાં રહે છે. એટલે રૂપિયા લઈને ફરી પાસે ગયા. બોલો જેનો નંબર હતો એનું મારી સાથે એટલું સારું બને, દિવસમાં 10 વખત ફોન આવે તો 10 વખત બોલાવે, અડધી રાતે ફોન આવે તો બી મને બોલાવે. એ આપણે શું ઘડી ફોન કરો છો કે પાછા ગયા ના થઈને વાત કે છે. બોલા તો દુષ્ટા કે ના થઈને વાત. આ લોકોનું નેટવર્ક બહુ પાવરફુલ છે. પણ ગમે તેવું હોય, પણ સ્તુતિ આરાધના કરે ને એટલે લોકો કંટાળી જાય. ગમે તેવા અંદર સુસુપ્ત અવસ્થામાં બેઠા હોય ને પણ ઊંચા નીચા થવા લાગે અને પછી પ્રગટ થઈ જાય અને પછી ઉપર આવી જાય અને પછી બોલવા લાગે અને પછી આપણે એને પ્રભુ નામે આજ્ઞા કરે એટલે જતું પણ રહે. એટલે સ્તુતિ આરાધના જેવી તેવી વસ્તુ નથી, એવો જોરદાર છે કે એનાથી આ દુષ્ટાત્માઓ જે છે દુષ્ટાત્માઓ ભાગી જાય છે. જ્યારે સુલેમાન રાજા ઈશ્વર માટે ભવન બનાવે છે અને ભવન બનાવ્યા પછી જ્યારે એનું ઓપનિંગ કરે છે અને એ સમયે સુંદર સ્તુતિ આરાધના થાય છે. અને આપણે કલમ વાંચીએ બીજો કાળ વૃત્તાંત તેના 5મો અધ્યાય અને 13મી અને 14મી કલમ. અને જ્યારે રણશીંગડાવાળાએ તથા ગાનારાઓએ યહોવાની સ્તુતિ કરવા તથા આભાર માનવા માટે ઉચ્ચ સ્વરથી એક સરખો અવાજ કર્યો અને જ્યારે તેઓએ રણશીંગડાથી, ઝાંઝોથી તથા વાજિંત્રોથી મોટો નાદ કાઢ્યો
તે યહોવાની સ્તુતિ કરીને કહ્યું કે તે સારો છે, કેમ કે તેની કૃપા સર્વકાળ ટકે છે. તે વખતે યહોવાનું મંદિર મેઘથી ભરાઈ ગયું, તેથી યાજકો મેઘને લીધે સેવા કરવાને ઊભા રહી શક્યા નહીં, કેમ કે યહોવાના ગૌરવથી દેવનું મંદિર ભરાઈ ગયું હતું. જો વિચાર કરો, આરાધના કરે ને એટલે ઈશ્વરની હાજરી આવે, અને ઈશ્વરની હાજરી એટલી પરાક્રમ સહિત આવે કે માણસ તે ઊભું રહેવું મુશ્કેલ થઈ જાય અને જગ્યા છોડીને બહાર આવતો રહે. એટલી બધી ભારે હાજરી એ ઈશ્વરની એ આવી જાય. યાજકો પોતે એ લોકો બધા ધુમાડાના કારણે એ લોકોને જોઈ શકતા નહોતા, બધા બહાર આવી ગયા કે એ લોકોને થયું કે આ બધું શું થઈ ગયું કે છે. ઈશ્વરની કેટલી બધી હાજરી એક સ્તુતિ આરાધનાના કારણે એ આવી ગઈ. સ્તુતિ આરાધના બહુ જ અજાયબ જેવી એ વસ્તુ છે. સ્તુતિ આરાધના એ પ્રચારકને મદદ કરે છે. સ્તુતિ આરાધના એ પ્રબોધકને પણ મદદ કરે છે. અને કલમ આપણે વાંચીએ બીજો રાજા 33 અધ્યાય અને તેની 15મી કલમ. પણ હવે મારી પાસે એક બજવૈયાને લાવો. તે બજવૈયાએ વાજિંત્ર વગાડ્યું, ત્યારે એમ થયું કે યહોવાનો હાથ તેના પર આવ્યો. જો એલીશા પ્રબોધકની વાત છે. એલીશા પ્રબોધક જેવા તેવા નહોતા, પરંતુ એમણે એલિયાનો ડબલ ભાગ મેળવેલો હતો. એટલે વિચાર કરો કેટલા બધા પાવરફુલ છે. પરંતુ એકવાર એમને ઈશ્વરની જરૂર પડી. કોઈ એમની પાસે ખબર માટે આવેલું, કોઈ એમને પૂછવા માટે આવેલું, ઈશ્વરની સલાહ પૂછવા માટે આવેલું. એમાં એક તો યહોશાફાટ હતો અને એક બીજો રાજા હતો. અને એલીશાએ એમને જવાબ આપવાનું થયું, પણ એલીશાને કોઈ દોરવણી જ ના મળે, કોઈ આત્માની દોરવણી જ નહીં. તો કોઈ આરાધના કરનારને બોલાવો. બજવાયો એટલે ગાનાર વ્યક્તિ, કોઈ આરાધના કરનારને બોલાવો કે છે. અને કોઈક આરાધના કરનાર આવ્યો આત્માથી ને સત્યતાથી, અને જેવી એણે આરાધના કરવાની શરૂ કરી, તરત જ ઈશ્વરનો આત્મા એલીશાની પર આવ્યા. અને પછી એલીશાને કહે છે કે એલીશા તારે આ કહેવાનું પેલું કહેવાનું. વિચાર કરો કે આરાધના એ કેટલી સરસ બાબત છે કે આરાધના જ્યારે થાય છે ત્યારે પ્રબોધક જો એમની પાસે પણ એકવાર ઈશ્વર સામર્થ્ય દૂર હોય તો પણ એમને આવીને ભરી દે છે. એના માટે આરાધના એ ખરેખર બહુ સારી બાબત છે. અને ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખેલું છે, તેનો 22મો અધ્યાય અને તેની 3જી કલમ. તો પણ હે ઇઝરાયેલના સ્તોત્ર પર બિરાજનાર તું પવિત્ર છે. ઇઝરાયલના સ્તોત્ર પર બિરાજનાર એટલે જે આપણે આરાધના કરીએ છીએ એની પર તો ઈશ્વર બિરાજમાન થાય છે. એનો મતલબ જે આપણે સ્તુતિ આરાધના કરીએ છીએ ને એનું ખરેખર એક સિંહાસન બને છે, એક રાજ્યાસન બને છે. અને એની પર પછી ઈશ્વર આવે છે અને એની પર બેસે છે. જો એ સુલેમાનના મંદિરમાં બેસવા માટે ના ગયા, પરંતુ આપણે આરાધના કરીએ ને તો એ સ્તોત્રના સિંહાસન પર એ બિરાજમાન થાય છે. આવા આપણા ઈશ્વર છે, મહાન છે. અને એમની સ્તુતિ આરાધનાના આ બધા ફાયદા છે. ઈશ્વરની હાજરી આપણી મધ્ય આવે છે, એમનું રાજ્યાસન આપણી મધ્ય તૈયાર થાય છે, એ આપણી મધ્ય બેસે છે. દુષ્ટાત્મા હોય તો એ ભાગી જાય છે. એકવાર યહોશાફાટ નામનો રાજા હતો અને એની પર 3 પ્રજાઓ એકસાથે ચડી આવે છે. 3 રાજાઓ એ લોકો મસલત કરે છે કે ચલો આપણે આ યહોશાફાટ પર ચડાઈ કરીએ. અને 3 જણનું લશ્કર ભેગું થાય છે, એટલે બહુ મોટું લશ્કર થાય છે. અને લોકો રસ્તામાં નીકળી પડે છે. અને કોઈ યહોશાફાટને કહે કે યહોશાફાટ આવું છે. યહોશાફાટ પોતે પણ સામર્થ્યવાન રાજા હતા, ગભરાઈ જાય છે. આખી 3 પ્રજા, 3 સૈન્યો, અને ફટાફટ દેવની પાસે જાય છે, ઉપવાસનો ઢંઢોરો પીટાવે છે. આ લોકોને કહે છે કે ચલો આ બધા પ્રાર્થના કરો કે છે. આટલી મોટી જનમેદની સિપાહીઓ આપણી વિરુદ્ધ આવી રહ્યા છે. અને લોકો પ્રાર્થના કરે છે. અને સરસ પ્રાર્થના ચાલતી હતી ત્યારે ત્યાં આગળ એક માણસ હતો. એ માણસની ઉપર અચાનક પવિત્ર આત્મા આવે છે. અને માણસ પર પવિત્ર આત્મા આવે છે અને સભાની વચ્ચે અચાનક ઊભો થાય છે. અને પછી ડાયરેક્ટ રાજા સાથે વાત કરે. રાજા કહે છે આ મોટા સૈન્યને લીધે તારે ગભરાવાની જરૂર નથી કે છે, કારણ કે આ યુદ્ધ તારું નથી, આ યુદ્ધ તો કે ઈશ્વરનું છે અને ઈશ્વર લડશે. અને આજે જે આપણે વચ્ચે વાંચ્યું ત્યાં જ આ બધી વાત લખેલી છે. બીજો કાળ વૃત્તાંત તેનો 20મો અધ્યાય, ત્યાં જ આ ઘટના બનેલી. હવે આ માણસ એ તો પવિત્ર આત્માથી ભરાઈને કહે છે કે આ યુદ્ધ ઈશ્વરનું છે, તમારા લોકોએ ગભરાવાની જરૂર નથી, પણ તમે બધા લોકો તૈયાર થઈ જાઓ કે છે, શસ્ત્ર સજી લો અને રસ્તો પણ દેખાય કે આ રસ્તા પર તમે ચાલતા ચાલતા નીકળો અને તમને સામેની સેના પણ મળી આવશે કે છે. અને કઈ જગ્યા મળશે એ જગ્યા પણ દેખાડી દીધી. પણ ફરી કહે પણ યુદ્ધ તમારું નથી કે છે.
જો એક તો કહે છે યુદ્ધ તમારું નથી, ઈશ્વર લડનાર છે. પણ તમે તૈયાર થાવ જ થાવ કે છે, તમે તૈયાર થઈ જાઓ. હવે લડવાના માટે તૈયાર થવાનું છે. આ ખાલી કોઈ પાર્ટી માટે થોડું તૈયાર થવાનું છે. લડવાના માટે તૈયાર થવાનું એટલે વ્યવસ્થિત એના જે લડાઈના બૂટ હોય પહેરવા પડે, બખ્તર પહેરવું પડે, માથા પર ટોપ પહેરવો પડે, ભાલો લેવો પડે, તરવાર લેવી પડે, ઢાલ લેવી પડે. આ બધું કંઈ સામાન્ય વસ્તુ થોડું, સામાન્ય માણસોને થોડું તૈયાર થવાનું છે. આ તો સિપાહીઓને તૈયાર થવાનું છે. તો કે તમે તૈયાર થઈને નીકળો કે છે, પણ લડવાનું નથી તમારે, પણ તૈયાર થઈને નીકળો. હવે જો તૈયાર થઈને નીકળવાનું કે એટલે બધું લેવું જ પડે. ખાલી એટલું કે ભાઈ તમારે લડવાનું નથી તો એમને એમ નીકળી જાય, પણ શું કે તમે તૈયાર થઈને નીકળો. એટલે તૈયારી બી પૂરી, અને પછી કહે કે લડવાનું પણ નથી તમારે, ઈશ્વર તમારે સારું યુદ્ધ કરી શકે છે. પણ તમે લોકો નીકળો, આખો રસ્તો દેખાડે છે, અને કઈ જગ્યાએ સામેની સેના મળશે એ પણ દેખાડે છે. અને યહોશાફાટ રાજા બહુ ખુશ થઈ જાય છે કે ભલે કોઈ માણસની ઉપર પણ ઈશ્વરનું વચન પ્રગટ તો થયું છે ને, એટલે ઈશ્વર આ પ્રમાણે જ કરશે. અને યહોશાફાટ ઈશ્વરના પ્રભુત્વ ઉપર વિશ્વાસ કરનાર વ્યક્તિ હતા, એટલે તરત કહે છે કે ચલો કે આપણે નીકળીએ. પણ તરત એ નક્કી કરે છે કે પહેલાં ગાનારાઓને લાવો કે છે, સ્તુતિ આરાધના કરનારને લાવો કે છે. આ સ્તુતિ આરાધના કરનાર લોકો આવે અને લોકો સૌથી આગળ રહે, અને એ લોકો પેલું ગીત ગાય કે ઈશ્વર મહાન છે, તેની કૃપા સદા સર્વકાળ ટકે છે. એ ગીત કે છે એ લોકોએ ગાવાનું, અને ગાનારાઓને સૌથી આગળ રાખ્યા. એની પાછળ આખી સેના, અને જે રસ્તો ઈશ્વર દેખાડે છે રસ્તા પર ચાલતા ચાલતા લોકો જાય છે. રસ્તામાં આ કંઈ નાનું ક્વાર નથી, મોટું ક્વાર છે, અને બધા લોકો ગાતા ગાતા બધા જતા હતા આગળ. અને ત્યાં વચ્ચે બહુ અદ્ભુત લખેલું છે, આપણે વાંચીએ તેની 22, 23 અને 24મી કલમ. તેઓએ ગાયનનો તથા સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો. એટલે યહોવાએ આમોનીઓ, મોઆબીઓ તથા સેર પર્વતના લોકો, જેઓ યહૂદિયાની સામે લડવા આવ્યા હતા, તેઓના માર્ગમાં કેટલાક માણસોને સંતાડી રાખ્યા. અને તેઓએ માર્ગ હતો આમોન તથા મોઆબના લોકોએ સેર પર્વતના રહેવાસીઓની સામે થઈને તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. સેરના રહેવાસીઓને પૂરા કરી રહ્યા પછી તેઓએ માહે લડીને એકબીજાનો નાશ કર્યો. જ્યારે યહૂદિયાના લોકો અરણ્યની ચોકીના કિલ્લા પાસે જઈ પહોંચ્યા, ત્યારે તેઓએ તે સૈન્ય તરફ નજર કરી, તો તેઓની લાશો જમીન પર પડેલી દીધી, ને તેઓમાંનું એક પણ માણસ બચ્યો ન હતો. તમે વિચાર કરો, જો લડવું તો ના જ પડ્યું. અદ્ભુત ઘટના બની. પણ જો ખાસ કારણ લખવામાં આવ્યું કે જ્યારે તે લોકોએ સ્તુતિનો નાદ ઊંચો કર્યો, એ લોકો ગાવા લાગ્યા, અને પેલી બાજુ પેલું સૈન્ય આવતું હતું, અને સૈન્ય આવતું હતું, ને એ લોકોને ઝઘડો થઈ ગયો બીજા લોકો જોડે, અને એ લોકો સાથે લડ્યા. એ લોકોને ખતમ કર્યા પછી એ લોકો શું અંદર લડવા લાગ્યા. લોકો અંદર બધા એકબીજાને કાપી નાખ્યા. પણ તમે વિચાર કરો કે બધા મરી જાય, કોઈક એક તો બચે ને છેલ્લે એક જણ તો બચે ને, બધાને મારનાર કોઈ એક તો હોય જ ને. પણ બાઇબલ કહે છે એક પણ ના બચ્યું. એનો જે છેલ્લે શું જીવતો રહ્યો છે, વિચાર કરો, સારું આટલું બધું થઈ ગયું, ઓ મારે જઈને શું કરું છું. એણે તલવાર લઈને તો પડતું મૂક્યું હશે, છેલ્લાવાળા આત્મહત્યા કરી હશે. પરંતુ આ બધા લોકો નાશ પામ્યા. પણ એનું ખરું કારણ હતું ઇઝરાયલના લોકોની આરાધના. જો આરાધના એક એવી બાબત છે દુશ્મનોને ખલાસ કરી નાખે છે. એ લોકો નાશ પામે છે. કોઈ લડવા જવાની જરૂર નથી. પરંતુ ઈશ્વરે એક ખાસ બાબત કીધેલી હતી કે તમે તૈયાર થાઓ અને પછી નીકળો. અને આગળ વાંચે ને 25મી કલમ. યહોશાફાટ તથા તેના સૈનિકો તેઓને લૂંટવા માંડ્યા. ત્યારે તેઓએ પુષ્કળ દ્રવ્ય, વસ્ત્ર તથા કિંમતી જવાહીર મળ્યા. તે તેઓએ પોતાને માથે ઉતારી લીધા. પણ તે વધારે હોવાને લીધે તેઓ તે ઉંચકી લઈ જઈ શક્યા નહીં. તે લૂંટ એટલી બધી હતી કે તે લઈ જતા તેમને 3 દિવસ લાગ્યા. વિચાર કરો, આ લડવા નીકળેલા કે પોતાની સંપત્તિનું પ્રદર્શન કરવા નીકળેલા. કેવું મગજ ફરી ગયું હશે. અને આ હીરા ના બધું લઈ લઈને નીકળ્યા લોકો. ચલો, અને એક આરાધનાએ આ લોકોને ખલાસ પણ કરી નાખ્યા. પણ એક આરાધનાએ એ લોકોને એટલી બધી લૂંટ મેળવી આપી, એટલે કે એટલો બધો આશીર્વાદ આવ્યો કે લોકો ઊંચકીને લઈ નહોતા જઈ શકતા. 3 દિવસ લાગ્યા. હવે વિચાર કરો, એ રસ્તા પર 3 દિવસ કોઈ આવ્યું જ નહીં. ઈશ્વરે બધા માટે બંધ જ કરી દીધા છે ને, રૂટ આ લોકોની જ બસ. અને 3 દિવસ આ લોકો ગયા અને લૂંટીને લાયા. ખબર નહીં લોકોને બધાને દાટ્યા કોણ હશે, બાળ્યા કોણ હશે, કંઈ ખબર નહીં. પણ એક આરાધના તમે જો કેટલા મોટા કામ કરે છે.
આજે આપણા આરાધના પ્રત્યે કેટલા સિરિયસ છે, આજે આપણા આરાધના પ્રત્યે કેટલા ગંભીર છે. પરંતુ આરાધનાની અંદર એક ખાસ વાત હતી, એ ખાસ હું તમને કહેવા માગું છું કે જ્યારે આરાધના કરતા ત્યારે એ લોકોના જીવનમાં એક ખાસ વાત હતી. અને જે વચન વાંચેલું તો આપણે એની 21મી કલમમાં છો. તેણે લોકોને એ બોધ આપ્યા પછી સૈન્યની આગળ ચાલતા ચાલતા યહોવાની આગળ ગાયન કરનારાઓને, પવિત્ર વસ્ત્ર પહેરીને તેની સ્તુતિ કરનારાઓને તથા યહોવાનો આભાર માનો, કેમ કે તેની કૃપા સદાકાળ ટકે છે, એ સ્ત્રોત ગાનારાઓને ઠરાવો. પવિત્ર વસ્ત્ર પહેરીને એમ તેમ આરાધના નહીં કરવાની કે છે, પવિત્ર વસ્ત્ર પહેરીને આરાધના કરવાની. વસ્ત્ર જાતે કોઈ પવિત્ર નથી હોતા. પવિત્ર વ્યક્તિની ઉપર વસ્ત્ર જાય એટલે પવિત્ર બની જાય, અને પવિત્રતા એટલે આજ્ઞા પાલન. એટલે જ્યારે આપણે આરાધના કરીએ છીએ ત્યારે આપણા જીવનમાં પવિત્ર વસ્ત્ર એટલે આજ્ઞા પાલન હોવું બહુ જરૂરી છે. ઘણી વખત આપણને આરાધનામાં બહુ મજા આવી જાય છે, ખુશ થઈ જાય છે, નાચવા કૂદવા લાગી જાય છે. પરંતુ ઈશ્વરે ખરેખર શું જુએ છે? આમાંનું કશું ખોટું નથી, પણ જો એની સાથે પવિત્ર વસ્ત્ર ના હોય, અને પવિત્ર વસ્ત્ર ઝીણા શણના વસ્ત્ર એટલે તો આજ્ઞાપાલન સૂચવે છે, એ તો સંતોના ન્યાય કૃત્ય સૂચવે છે. અને માટે આપણા જીવનમાં સૌપ્રથમ આજ્ઞાપાલન હોવું જોઈએ, એ બહુ જરૂર છે. અને સિપાહીઓને પણ શું કીધું? તમે તૈયાર થઈને નીકળો. અને આ તૈયાર થવું એટલે આપણી પાસે કોઈ સાંસારિક હથિયારો નથી, આપણી પાસે દેવના આત્મિક હથિયારો છે. અને આત્મિક હથિયારોમાં સૌથી પહેલું શું છે? સત્યથી તમારી કમર બાંધો. સત્યથી આપણી કમર બાંધેલી હોવી જોઈએ, ન્યાયપણાનું બખ્તર હોવું જોઈએ, તારણનો ઢોપ હોવો જોઈએ, વિશ્વાસની ઢાલ હોવી જોઈએ, અને શાંતિની સુવાર્તાની તૈયારી રૂપી આપણી પાસે જોડા હોવા જોઈએ. આત્માની તલવાર જે દેવનું વચન છે એ હોવું જોઈએ. આ ખરેખર આત્મિક હથિયારો છે આપણી પાસે. આ ખરેખર સિપાહીના એક શસ્ત્રો છે. આ પહેરીને આપણે ઈશ્વરની આરાધના કરવાની છે. આ પહેર્યા વગર જ્યારે આપણે આરાધના કરીએ છીએ ને, એટલે તો ખાલી ફોર્માલિટી બને છે, એનાથી કોઈ ફરક પડતો નથી, ના ઈશ્વરને ના આપણને. પરંતુ પવિત્ર વસ્ત્ર પહેરીને, શસ્ત્રો પહેરીને, તૈયારી સાથે જો આપણે ઈશ્વરની આરાધના કરીએ ને, તો જ ખરી આરાધના છે. અને પછી લખેલું છે બીજો કાળો તાંત, તેનો 5મો અધ્યાય અને તેની 12મી કલમ. વળી સર્વ ગાનારા લેવીઓ એટલે આસાફ, હેમાન, યદુથુન તથા તેઓના પુત્રો અને તેઓના ભાઈઓ બારીક શણના વસ્ત્ર પહેરીને, જજો, સિતાર તથા વીણા લઈને વેદીની પૂર્વે ઊભા હતા, તથા તેઓની સાથે 120 યાજકો પણ રણસિંગડા વગાડતા હતા. અહીં પણ લખેલું છે શણના વસ્ત્રો પહેરીને. ઈશ્વરની આરાધના એમને એમ નથી કરવાની, એમાં પવિત્ર વસ્તુની આપણને જરૂર છે. અને પહેલા કાળુતાંતમાં પણ લખ્યું, પહેલો કાળુતાંત તેનો 16મો અધ્યાય અને તેની 29મી કલમ. યહોવાના નામને પ્રતિક ગૌરવ આપે, અર્પણ લઈને તેની હજુરમાં આવો, પવિત્ર વસ્ત્ર પહેરીને યહોવાની આગળ નમો. પવિત્ર વસ્ત્રો પહેરીને તેમની આગળ નમો. પવિત્ર વસ્ત્રની જરૂર છે. આ પવિત્ર વસ્ત્ર એટલે આજ્ઞાપાલન જરૂર છે. અને માટે આરાધના કરવી એટલે ખાલી ગીતો ગાવા પૂરતું સીમિત નથી. આરાધના કરવી એટલે ખાલી વાજિંત્રો વગાડવા પૂરતું સીમિત નથી, પરંતુ એ બધું ઈશ્વરના મહિમાને અર્થ હોવું જોઈએ. અને સાથે સાથે આપણા જીવનમાં આજ્ઞાપાલન હોવું જોઈએ. આપણે સિપાહીઓની જેમ ઈશ્વરના સર્વ હથિયારો સજીને આપણે સજ્જ હોવા જોઈએ. અને તો આપણે ઈશ્વરની આરાધના કરી શકીએ છીએ. અને એવી રીતે આરાધના કરી શકીએ તો એ આરાધનાના જે ફાયદા છે કે દુષ્ટાત્મા ભાગી જાય, આપણને આશીર્વાદ મળે, દેવની હાજરી આપણી મધ્ય આવે છે, એ બધું આપણને મળે. પરંતુ એમનેમાં આપણે આરાધના કરીશું તેનો કોઈ પણ અર્થ નથી. અને માટે આપણે આરાધના કરીએ જ છે, તો પછી યોગ્ય રીતે ના કરીએ, આજ્ઞાપાલન સાથે ના કરીએ, એમના શસ્ત્રના વસ્ત્રો પહેરીને ના કરીએ કે જેથી કરીને આપણે એનું ફળ પણ મળે. હાલેલુયા. આવો આપણે દરેક જણા આપણે આંખોનો બંધ કરીએ, આપણા મસ્તકો એ જીતાદીની હજુરમાં નમાય. મારો સમય છે કે આજે અત્યારે આપણે પોતાના વિશે સાવચેત થઈએ, પોતાની અંદર આપણે ઝાંખીએ, પોતાની સાથે વાતચીત કરીએ, પોતાના આત્મા સાથે આપણે સવાલ જવાબ કરીએ કે આજે હું આરાધના કઈ રીતે કરું છું, આજે હું ઈશ્વરની સ્તુતિ પ્રશંસા કઈ રીતે કરું છું. શું મેં એ પવિત્ર વસ્ત્રો, આજ્ઞાપાલનના વસ્ત્રો મેં પહેરેલા છે? શું ઈશ્વરના સર્વ હથિયારોથી હું સજ્જ છું? કે પછી આ એક મિટિંગનો ભાગ છે, બસ એના માટે હું આરાધના કરું છું? કે પછી મને ગમે છે એટલા માટે આરાધના કરું છું?
આપણે પોતાની જાતે તપાસીએ અને જો આજે તમારો આત્મા અંદરથી એવું કહેતો હોય કે તારી પાસે એ વાત નથી, તો જો સજ્જ નથી ઈશ્વરના હથિયારોથી, કે તે પવિત્ર વસ્ત્રો પહેર્યા નથી આજ્ઞા પાલનના, તો વાલાઓ આ સમયે આપણે ઈશ્વર પાસે જઈએ, એ પાપોને આપણે માફી માગીએ અને આજે ઈશ્વર સાથે આપણે કરાર કરીએ કે ઈશ્વર હવેથી હું પવિત્ર વસ્ત્ર પહેરીને અને તમારા સર્વ હથિયારથી સજ્જ થઈને હું તમારી આરાધના કરીશ, હું તમારી પ્રશંસા કરીશ. અને એવો કરાર આપણે ઈશ્વર સાથે કરીએ અને આપણે ઈશ્વરના માર્ગમાં આપણે આગળ વધીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.